નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ઘંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં દિવાળીની ઉજવણી શરૂ. નિફ્ટી 3 મહિનાના ઉચ્ચતમ સ્તર સાથે 25,600ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટીમાં પણ 650 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યો ખરીદારીનો માહોલ. અનુમાન મુજબ રહ્યા આઈટી દિગ્ગજ. વિપ્રોના પરિણામ, આવક, એબિટ, માર્જિન અનુમાન મુજબ, તો ઇન્ફોસિસના પણ ક્વાર્ટર 2ના પરિણામ રહ્યા અનુમાન મુજબ. કંપનીનો નફો અને આવક અનુમાનથી વધારે નોંધાયા. સાથે જ સીસી રેવન્યુ ગ્રોથ ઉપર અનુમાનથી સારું. કંપનીએ ₹23 પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની કરી જાહેરાત. પરિણામ બાદ નેસ્લેમાં આવી ખરીદદારી. કંપનીની આવક 10.5% વધી 5,644 કરોડ પર પહોંચી. સ્થાનિક સેલ્સ વોલ્યુમ ડબલ ડિજિટ પર રહ્યા તો મેગી નૂડલ્સ વોલ્યુમ ગ્રોથ પણ ડબલ ડિજિટ રહ્યું. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની JSW સ્ટીલના પરિણામ. કંપનીનો 4 ગણો વધી શકે છે નફો. સાથે જ વાયદા કંપનીઓ પોલીકેપ, ડિક્સન ટેક અને હેવેલ્સના પરિણામ પર પણ રહેશે નજર. તો આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો આપણે હેડલાઇન્સમાં જે રીતે વાત કરી, દિવાળીનો માહોલ હવે માર્કેટની અંદર આપણને દેખાઈ રહ્યો છે અને સતત 2 દિવસથી આપણે મજબૂતી જોઈ રહ્યા છે. 2 દિવસમાં વાત કરીએ તો 500 અંકનો ઉછાળો માર્કેટે જોયો છે. પણ આજની વાત કરીએ, 1%ની મજબૂતી સેન્સેક્સની અંદર જોવા મળી અને 83,467 ઉપર સેન્સેક્સ બંધ થયો. નિફ્ટીમાં પણ 1% મજબૂતી બની છે. નિફ્ટી 25,585 પર બંધ થયો છે. મિડ કેપ 0.46% મજબૂત થયો, 59,241 પર બંધ થયો અને બેંક નિફ્ટીમાં 1.10%ની મજબૂતી સાથે 57,422ના સ્તર ઉપર બેંક નિફ્ટી આપણને બંધ થતો જોવા મળ્યો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો સ્વાભાવિક રીતે પોઝિટિવ છે. 1,705 સ્ટોક્સ મજબૂતી સાથે બંધ થયા છે અને સામે 1,192 શેરમાં દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. FMCGના સ્ટોક નેસ્લે ઇન્ડિયા અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ આજે ટોપ ગેનર્સમાં સામેલ થયા છે. નેસ્લે ઇન્ડિયાની મજબૂતીની વાત કરીએ તો 4.52%ની અને ટાટા કન્ઝ્યુમર 3.15% મજબૂત થયો છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકમાં 2.60%ની મજબૂતી બની છે અને ટાઇટન 2.57% જેટલો મજબૂત થયો છે. ત્યારબાદ એક્સિસ બેંક, હિન્ડાલ્કો અને અદાણી પોર્ટ્સમાં પણ લગભગ 2 થી 2.25%ની મજબૂતી આજે આપણે બનતા જોઈ છે. M&Mનો સમાવેશ પણ થઈ રહ્યો છે 1.82%ની મજબૂતી સાથે. તો આ આપણે ટોપ ગેનર્સના સ્ટોક જોયા છે અને હવે જો આપણે ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ, આજના ટોપ લૂઝર કાઉન્ટર કયા રહ્યા છે. ટોપ લૂઝરમાં HDFC લાઈફ 2.40%નું દબાણ, ઇટરનલ 1.83%નું દબાણ, શ્રીરામ ફાઇનાન્સ 0.69%નું દબાણ અને SBI લાઈફ ઇન્સ્યોરન્સમાં 0.27%નું દબાણ બનતું દેખાયું છે. તો આ ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લીધા અને હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે SSJ ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે, બજારમાં આજે એક દિવાળીના સેલિબ્રેશનની શરૂઆત થઈ ચૂકી હોય એ રીતનો એક માહોલ છે. ખરીદારી દેખાઈ છે. નિફ્ટી 25,585 ઉપર બંધ થયો છે 1% મજબૂતી સાથે. આ મોમેન્ટમ આગળ પણ આપને કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે. કઈ રીતની આપ નિફ્ટીને માટે સલાહ આપશો? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે જોઈએ તો ગયા સપ્તાહમાં જો લોઝ બનાવેલા અરાઉન્ડ 24,500-600 આસપાસ સારા એવા સપોર્ટ્સ પછી ત્યાંથી આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને ઓલમોસ્ટ 1,000 પોઈન્ટ જેટલો અત્યારે આપણે અપસાઇડ મુવમેન્ટ જોઈ લીધી છે અને આ વીકમાં આપણે જોઈએ તો સારું આપણને મુવમેન્ટ મળી છે. ખાસ કરીને આજે આપણે ઓલમોસ્ટ જોઈ શકાય છે કે નીચેના લેવલ્સથી આપણે ઓલમોસ્ટ 350 થી 300 પોઈન્ટનો આપણને નિફ્ટીમાં અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. એના જો પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતા અરાઉન્ડ 25,450 ને બધા લેવલ્સ પણ ક્રોસ કરીને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી રહ્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો એને જુલાઈ મંથમાં 25,650 ના આસપાસ હાઈસ બનાવેલા એ અત્યારે થોડા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ટાઈપ છે. પણ અગર એ ક્રોસ કરે છે તો મને લાગે છે ઉપરમાં આપણને 25,800 થી 26,000 નિયર ટર્મ અને શોર્ટ ટર્મમાં મારા હિસાબે જો એના પ્રીવિયસ
ઓલ ટાઈમ હાઈ લેવલ છે 26,285 ના આસપાસ એ બધા ક્રોસ કરે એવું મને દેખાઈ રહ્યું છે અને ઉપરમાં આપણને 26,500 થી 26,800 સુધીના લેવલ્સ પણ આપણને મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ સારું એવું મને દેખાઈ રહ્યું છે, અપ ટ્રેન્ડમાં જ છે ને આપણે જોઈએ તો હાયર હાઈસ હાયર લોસનું પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે. ઓવરઓલ અહીંયાથી એક માઇનર કરેક્શન્સ પણ આવી શકે છે નિયર ટર્મમાં 25,000 ના આસપાસ ફરીથી આપણને લેવલ્સ ટચ કરે એવું દેખાઈ રહ્યું છે. પણ ઓવરઓલ મને નિફ્ટી સારી એવી દેખાઈ રહી છે. મને લાગે છે ઉપરના જો ઓલ ટાઈમ હાઈ છે એ બધા એક વખત ક્રોસ કરી શકે છે. કાલના માટે અગર મને જોઈએ તો મને ટ્રેન્ડ સારું દેખાઈ રહ્યું છે. અહીંયાથી ઘટાડે આવે છે 25,550 ને બધા લેવલ્સ આવે છે. અહીંયાથી અગર 30-40 પોઈન્ટનું ઘટાડો આવે છે તો મારા હિસાબે બાય કરીને ચાલી શકે છે. નીચેમાં સ્ટોપલોસ આપણે અરાઉન્ડ 25,450 ના આસપાસ મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ્સ 25,650 થી 25,750 ના રહેશે. ઓકે, તો નિફ્ટી માટે અહીંયા આગળથી આવતીકાલ માટે બાઇંગ કરીને ચાલવાની સલાહ બની રહી છે 25,550ની આસપાસથી. સ્ટોપ લોસ 25,450નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ 25,650થી 25,750ના બની શકે છે. તો પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને નિફ્ટી પર ચાલી શકો છો. અને બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ બનશે વિરલજી? બેંક નિફ્ટી પણ 1% કરતાં થોડો વધુ 1.10%ની મજબૂતી સાથે આજે બંધ થયો છે 57,422ના સ્તરો પર. બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી પણ ઓવરઓલ મને સારું દેખાઈ રહ્યું છે. એમાં પણ જોઈએ તો આપણે ઓલમોસ્ટ નીચેના જો લેવલ્સ હતા અરાઉન્ડ 54,200 ના આસપાસ, ત્યાંથી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 3,000 પોઈન્ટ જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી ગઈ છે. અને જે હિસાબે અત્યારે પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં મુવમેન્ટ છે પ્લસમાં ચાલી રહ્યો છે, મને લાગે છે એના જો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ લેવલ છે અરાઉન્ડ 57,650 ને બધા ક્રોસ કરીને એના ઉપર ક્લોઝિંગ આપે મને લાગે એવું દેખાઈ રહ્યું છે. અને ઉપરમાં આપણને 58,000 થી 58,500 ના લેવલ્સ પણ નિયર ટર્મમાં જોવા મળી શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ સારું દેખાઈ રહ્યું છે. એમાં પણ અગર અહીંયાથી ઘટાડો આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 57,100 ના આસપાસ મૂકી શકીએ ને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 57,700 થી 58,000 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી બેંક નિફ્ટી માટે પણ એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે 57,700થી લઈને 58,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 57,100નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી અને નિફ્ટી બેંક બંને પર વિરલજીનો પોઝિટિવ વ્યૂ ખરીદારી કરીને ચાલવાની સલાહ. ત્યારે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એની પણ વાત કરી લઈએ. નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની સલાહ ઉપર આપણે નજર કરીએ તો એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,700ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 25,470નો સ્ટોપ લોસ રાખવાની સલાહ. હવે મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી ઉપર પણ નજર કરી લઈએ. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,800થી લઈને 26,000ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 25,300નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની સલાહ કુનાલજીની બની રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોની નિફ્ટી પર ખરીદારી કરીને સલાહ અને 25,700 25,800ની આસપાસના ટાર્ગેટ માટે આ ખરીદારીની સલાહ આવી રહી છે. તો એક પોઝિટિવ વ્યૂ બધા જ નિષ્ણાતો તરફથી. હવે આપણે વિરલ છેડા સાથે વધારે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. વિરલજી, આજે માર્કેટ બંધ થયા બાદ ઇન્ફોસિસ અને વિપ્રોના રિઝલ્ટ આવતા આપણને જોવા મળ્યા છે અને આ બંને કાઉન્ટરની આજની જો વાત કરી લઈએ, વિપ્રો 0.5%ની મજબૂતી સાથે બંધ થયું છે અને ઇન્ફોસિસની વાત કરીએ તો હલકું દબાણ ત્યાં બન્યું હતું. હવે આપ આગળ આ કાઉન્ટર્સને કઈ રીતે જોઈ રહ્યા છો? મને લાગે છે થોડા હજી સાઇડવેઝ મુવમેન્ટ કરી શકે છે. આવનારા સમયમાં મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ બંનેમાં જોવા મળી શકે છે. ઓવરઓલ અગર જોઈએ તો આઈટી સેક્ટર થોડો અંડર પરફોર્મર હતો અને મને લાગે છે નેક્સ્ટ 1 to 2 યર્સ માટે અહીંયાથી સારું એવું આપણને રિટર્ન મળી શકે છે. તો ઓવરઓલ એવરેજ સ્ટોક્સમાં મારા હિસાબે ડીપ્સમાં આવે તો બાય કરીને ચાલી શકે છે. પહેલા કે આપણે વિપ્રોની વાત કરીએ તો એ જોઈ શકે છે કે ઓલમોસ્ટ એના એક મોટો રેન્જમાં ટ્રેડ કર્યો છે 260 અને 240 એ રેન્જ છે, રેન્જમાં છે અને નીચેથી આપણને મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી છે. ઓવરઓલ અત્યારે એના રેઝિસ્ટન્સના આસપાસ ટ્રેડ કર્યું છે. અગર એ બધા રેઝિસ્ટન્સ ક્રોસ કરે છે ત્યાર પછી આપણને અપસાઇડ મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકશે. તો અત્યારે મારા હિસાબે થોડું વેટ કરવાનું રહેશે. કન્ડિશનલ બાય રહેશે. 260 ને બધા લેવલ્સ ક્રોસ કરે છે ત્યાર પછી બાય કરવાનું રહેશે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 230 આસપાસ મૂકી શકીએ ને પછી નિયર ટર્મમાં આપણે ટાર્ગેટ્સ અરાઉન્ડ 300 થી 320 જોવા મળી શકે છે. ઇન્ફોસિસની પણ વાત કરીએ તો આજે આપણે જોઈ શકીએ કે ફ્લેટ ક્લોઝિંગ એમાં પણ આપણને જોવા મળ્યું છે ને એ પણ અત્યારે જોઈએ તો થોડો ઉપરના લેવલ્સથી થોડું ડાઉન ટ્રેન્ડમાં અત્યારે આવી રહ્યું છે. હાલાકી એને નીચેમાં અરાઉન્ડ 1,400 ના આસપાસ સારા સપોર્ટ છે. અગર એ બધા ઇન્ટેક્ટ રહે છે તો મને લાગે છે અહીંયાથી ફરીથી પુલબેક આવી શકે છે ને એના જો રિસન્ટ હાઈ છે 1525 ને બધા એ ક્રોસ કરશે તો ઉપરમાં 1,600 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે છે.
તો ઓવર મારા હિસાબે આ પણ સ્ટોક અત્યારે સારું દેખાઈ રહ્યો છે. 1400 સ્ટોપ લોસ થી બાય કરીને ચાલવાની સલાહ રહેશે અને નિયર ટર્મ માટે 1600 લેવલ્સ રહેશે. ઓકે, તો વિપ્રો ઉપર એક કન્ડિશનલ બાય છે 260ના પછી અહીં આગળથી બાય કરીને ચાલવાની સલાહ, 230નો સ્ટોપ લોસ અને 320ના ટાર્ગેટ, અને ઇન્ફોસિસમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ, 1400નો સ્ટોપ લોસ અને 1600ના ટાર્ગેટ માટે. તો આ બે આઈટી સ્ટોક્સની આપણે વાત કરી, જેના પરિણામ આજે આપણે માર્કેટ બંધ થયા બાદ આવતા જોયા છે. હવે આજના સેશનમાં આપણે જોઈએ તો વિરલજી, એફએમસીજી સેક્ટરમાં સારી ખરીદારી આવતી દેખાઈ. નેસ્લેમાં પરિણામ બાદ 4.5%ની મજબૂતી આવતી દેખાઈ. આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં પણ 3.25%ની તેજી હતી. તો વરુણ બેવરેજીસ પણ લગભગ 3-3.5%ની મજબૂતી સાથે બંધ થયો છે. એફએમસીજી સેક્ટરમાંથી કયા સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ વિરલજી? આપણે અગર એફએમસીજી ઇન્ડાઇસીસની અગર વાત કરીએ તો આપણે જોઈ શકાય છે કે 54,000ના આસપાસ એ ડબલ બોટમ જેવું ફોર્મેશન થયું હતું ને ત્યાર પછી આપણે 2 દિવસમાં સારું આપણને પુલબેક જોવા મળી છે. સાથે જો રેન્જમાં ટ્રેડ કર્યો તો ઉપરમાં 55,250 અને 54,000 એ રેન્જને પણ આજે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ કર્યું છે, બ્રીચ કર્યું છે. એવરેજીસના ઉપર અત્યારે ટ્રેડ કર્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડમાં આપણને 56,500 થી 57,000ના લેવલ્સ જોવા મળી શકે છે. તો એ હિસાબે જ મને લાગે છે કે સ્ટોક્સમાં પણ આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકશે. કોલપાલ છે એ મને સારું દેખાઈ રહ્યો છે. નેસ્લે ઇન્ડિયા આજે જે હિસાબે પરિણામ આવ્યા પછી આપણને મુવમેન્ટ મળી છે એ પણ અત્યારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. વીબીએલ છે કે યુનાઇટેડ સ્પિરિટ્સ છે, એ બધા કાઉન્ટર્સ પણ મને સારા દેખાઈ રહ્યા છે. મને લાગે છે બધામાં આપણને ઉપરમાં ઓલમોસ્ટ અહીંયાથી 8 to 10% ની આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. અગર કોલપાલની વાત કરીએ તો એ જોઈ શકે છે કે છેલ્લા 10-15 દિવસનું જો કોન્સોલેશન હતું, નીચેમાં રેન્જમાં ટ્રેડ કર્યો તો એને આજે વોલ્યુમ સાથે બ્રેક કર્યું છે. સાથે એના જો 20 અને 50 ડીએમએસ હતા એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને 2450 થી 2500ના લેવલ્સ આપણને નિયર ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2150 આસપાસનું મૂકી શકીએ. વીબીએલ પણ જોઈએ તો આજે ઓલમોસ્ટ 3.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે અને એ પણ જોઈએ તો ઓલમોસ્ટ અંડર પરફોર્મર સ્ટોક હતો. નીચેના બાજુના લોસથી સારું એવું મુવમેન્ટ આપણને જોવા મળી છે અને લાગે છે ઉપરમાં અહીંયાથી આપણને 500 થી 550 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 430ના આસપાસના મૂકવાના રહેશે. અને હવે સૌથી પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? આ પસંદગી બે સ્ટોક છે, બંને શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે લેશે. પહેલું સ્ટોક મારું મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર રહેશે. એના જો ઓલ ટાઈમ હાઈસ બનાવેલા અરાઉન્ડ 3725, ત્યાંથી આપણે થોડું માઇનર કરેક્શન જોયું હતું. નીચેની બાજુમાં 50 મૂવિંગ એવરેજનું સારા એવા સપોર્ટ્સ લઈને ત્યાંથી આપણને થોડી પુલબેક પણ જોવા મળી જાય. સાથે 10-15 દિવસનું કોન્સોલેશન્સને આજે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપ્યું છે. ઓવરઓલ સ્ટોક્સ મને સારું દેખાઈ રહ્યો છે અને અહીંયાથી ટ્રેન્ડ પણ સારું મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડમાં આપણને 3,900ના લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3390 આસપાસના મૂકી શકીએ છીએ. સેકન્ડ પિક મારી રિલાયન્સ પર રહેશે. ઓવરઓલ એમાં પણ આપણે જોઈએ તો એ અંડર પરફોર્મર સ્ટોક છે એઝ કમ્પેર ટુ બીજા વર્ષના સ્ટોક્સને આપણે જોઈએ તો એના છેલ્લા 10-15 દિવસનું સારા એવા કોન્સોલેશન્સને આજે બ્રેકઆઉટ આપ્યું છે. ઓવરઓલ મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળી શકે છે. હાલાકી ઉપરમાં એને 1420 થી 1450ના વચમાં થોડા બહુ રેઝિસ્ટન્સ છે, પણ મને લાગે છે એ બધા ક્રોસ કરે તો આ મુવમેન્ટ હજી સારી એવી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 1338ના આસપાસનું મૂકી શકીએ અને ઉપરમાં ટાર્ગેટ 1520ના રહેશે. ઓકે, તો અહીં આગળથી વિરલજીની પસંદગીના બે સ્ટોક બની રહ્યા છે. એમએનએમ, જ્યાં આગળ 3,900ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અને 3,390નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને રિલાયન્સ પણ વિરલજીની પસંદગીનું કાઉન્ટર બની રહ્યું છે. ખરીદી કરવાની સલાહ, 1338ના સ્ટોપ લોસ અને 1520ના ટાર્ગેટ રિલાયન્સની અંદર બનતા જોવા મળી શકે છે. તો એમએનએમ અને રિલાયન્સ વિરલજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે. અને આ સાથે જ આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને સીએનબીસી ટીવી 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ ડિસ્ક્લેમર અને ચર્ચાની અંદર આગળ વધીએ, વધુ સ્ટોક્સની આજે વાત કરી લઈએ. વિરલજી, બેન્ક્સમાં પણ આજે આપણને ખરીદારી આવતી જોવા મળી છે, જેમાં એક્સિસ બેંકમાં સૌથી વધારે 2.28%ની ખરીદી રહ્યા છે. એચડીએફસીમાં પણ ખરીદારી આવતી દેખાય છે. બેન્ક્સને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ બેંક્સ મને તો અત્યારે જોઈએ તો સારા દેખાઈ રહ્યા છે. સારા એવા બધાના રેન્જ બ્રેકઆઉટ આપણને જોઈએ છે. ઓવરઓલ બધા સાઇડવેઝ મુવમેન્ટ કરી રહ્યા હતા અને અત્યારે જોઈએ તો બધામાં વોલ્યુમ સાથે આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. અગર પહેલા એક્સિસ બેંકની વાત કરીએ જો એના રિસન્ટ થયા હતા 1215 ને એ બધાના ક્રોસ કર્યા છે અને અત્યારે આજે વોલ્યુમ્સ પણ એવા સારા એવા થઈ રહ્યા છે.
લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને 1250 ને બધા જો એના હાઈસ હતા એ બધા ક્રોસ કરીને ઉપરમાં 1300 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ સ્ટોક સારું દેખાઈ રહ્યો છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 1150 ના આસપાસ મૂકીને આપણે આ લેવલ્સ પર પણ આમાં બાય કરી શકે છે. એચડીએફસી બેંકની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ એ પણ જોઈએ તો આજે 0.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. સાથે છેલ્લા 5-6 દિવસનું રેન્જને બ્રેકઆઉટ આપ્યું છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. ઉપરમાં લાગે છે ફરીથી આપણને 1020 થી 1050 સુધીના લેવલ્સ આપણને ફરીથી જોવા મળી શકે છે. તો આ કાઉન્ટર્સ આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 965 ના આસપાસ આપણે મૂકી શકીએ. કોટક બેંક પણ અત્યારે મને સારું દેખાઈ રહ્યું છે. 2.5% જેટલું આપણને ઓલમોસ્ટ આજે પ્લસમાં હતું. જોઈએ તો નીચેમાં સારું એવું કોન્સોલિડેશન થયું હતું છેલ્લા 2-3 મહિનામાં, અને 1900 અને 2050 ના વચમાં સારા એવા રેન્જને બ્રેકઆઉટ કરીને અત્યારે વોલ્યુમ સાથે અપસાઇડમાં ચાલી રહ્યો છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં આપણને અગર લોંગ ટર્મ માટે કોઈ મૂકે છે તો 2400 થી 2600 ના લેવલ્સ એમાં આવી શકે છે. તો ઓવરઓલ સ્ટોક અહીંયા સારું દેખાઈ રહ્યો છે. અહીંયાથી ડીપ્સમાં પણ મળે તો બાય કરી ચાલી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 2050 ના આસપાસ મૂકી શકીએ, ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણે 2600 સુધીના જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને બેંક્સની જો વાત કરીએ તો એક્સિસ બેંકમાં ખરીદારીની સલાહ 1300ના ટાર્ગેટ માટે. એચડીએફસી બેંકમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો 1050 એટલે કે 1050ના ટાર્ગેટ માટે, અને કોટક મહિન્દ્રા બેંકમાં પણ 2600 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ. તો આપણે અહીં આગળથી બેંક્સની ખાસ કરીને ચર્ચા કરી છે. હવે રિયલ એસ્ટેટ કાઉન્ટર્સની વાત કરી લઈએ. ત્યાં પણ આપણને મજબૂતી કન્ટિન્યુ થતી દેખાય છે. એક ઓબરોય રિયલ્ટીના રિઝલ્ટ્સ આજે આપણને આવતા જોવા મળ્યા, અને ત્યારબાદ એક એમાં 5%ની ઉપરની 5.25%ની આસપાસની મજબૂતી જોવા મળી. પણ સામે અનંતરાજ જેવા કાઉન્ટર એવા હતા કે જેમાં ખાસો 4-4.5%નો ઘટાડો પણ જોવા મળ્યો છે. તો કઈ રીતે રિયલ એસ્ટેટના કાઉન્ટરને તમે જુઓ છો? કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ બનશે આપની? ઓવરઓલ અગર રિયાલિટી ઇન્ડાઇસિસની પણ અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે રેન્જમાં એક ટ્રેડ કર્યો તો છેલ્લા 3 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ કરે છે. નીચેમાં 860 અને ઉપરની બાજુમાં જોઈએ તો અરાઉન્ડ 930 રેન્જમાં ટ્રેડ કર્યો. આજે આપણે જોઈએ તો એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યો છે. એટલે ઓવરઓલ સેક્ટર જોઈએ તો સારું દેખાઈ રહ્યું છે, અને મને લાગે છે અહીંયાથી ઉપરમાં આપણને 1000 થી 1050 સુધીના લેવલ્સ ફરીથી નિયર ટર્મમાં આવે એવું દેખાઈ રહ્યું છે. તો એ જ પ્રમાણે મને લાગે છે સ્ટોક્સમાં પણ મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે. અગર રિયાલિટી સ્ટોક્સની વાત કરીએ તો મને હિસાબે ડીએલએફ છે કે ઓબેરોય રિયાલિટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, એ બધા સ્ટોક્સ અત્યારે મને થોડા સારા દેખાઈ રહ્યા છે. ને મને લાગે છે એ બધામાં આપણને અહીંયાથી 10% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી શકશે. અગર પહેલા ઓબેરોય રિયાલિટીની વાત કરીએ તો જોઈએ તો નીચેમાં 1550 ના આસપાસ સારા એવા સપોર્ટ્સ બનાવ્યા છે. મલ્ટિપલ બોટમનું ફોર્મેશન્સ પણ થયું છે, અને ત્યારથી આપણને મુવમેન્ટ પણ સારી એવી જોવા મળે છે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા હતા, અને એના જો પ્રીવિયસ હાઈસ હતા અરાઉન્ડ 1680 ના આસપાસ, એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપી ગયું છે. લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી 1800 થી 1900 ના લેવલ્સ નિયર ટર્મમાં આવી શકે છે. તો આ લેવલ્સને તો અહીંયાથી થોડું ઘટાડે પણ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 1550 ના આસપાસ મૂકી શકીએ. ડીએલએફ પણ આજે વાત કરીએ તો 0.5% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ એમાં જોવા મળી છે, ને નીચેના જો લોસ હતા ત્યારથી પુલબેક પણ સારું એવું આવ્યું છે. હાલાકી ઉપરમાં એને 800 ના આસપાસ માઇનર રેઝિસ્ટન્સ છે. અગર એ બધા ક્રોસ કરે છે તો ફરીથી 850 થી 870 ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ કાઉન્ટર્સ પણ મને અત્યારે સારું દેખાઈ રહ્યું છે. ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ તો એ પણ આજે ઓલમોસ્ટ 3% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. ને એમાં પણ અગર જોઈએ તો એનું જો રેન્જ હતું એ રેન્જને બ્રેક કર્યું છે. સાથે એના 200 ડીએમએ ના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. એટલે ઓવરઓલ કાઉન્ટર સારું છે, અને મને લાગે છે અહીંયાથી અપસાઇડમાં ફરીથી આપણને 2400 થી 2500 ના લેવલ્સ નિયર ટર્મમાં આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો આ લેવલ્સને તો અહીંયાથી ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે 2000 ના આસપાસ મૂકી શકીએ. ઓકે, તો ઘણા બધા જે ખાસ કરીને કાઉન્ટર છે રિયલ્ટીના, એમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ઓબરોય રિયલ્ટીમાં 1800-1900ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. ડીએલએફમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ બધા કાઉન્ટર ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. ચર્ચાની અંદર આગળ વધે, આજે ઇટરનલના કાઉન્ટર પર નજર કરીએ તો ત્યાં પણ આપણે જોઈએ તો એક દબાણ બનતું દેખાયું છે. લગભગ 0.5%નું દબાણ બન્યું છે. ક્વિક કોમર્સમાંથી ઇટરનલ પર આપની કઈ રીતની સલાહ રહેશે? અન્ય કોઈ કાઉન્ટર પર આપ ફોકસ રાખી રહ્યા છો? ઓવરઓલ મને કાઉન્ટર સારું દેખાઈ રહ્યો છે. હાલાકી એના રિઝલ્ટ આવ્યા પછી થોડું આપણને વોલેટિલિટી આપણને જોવા મળી છે, અને થોડું કરેક્શન્સ પણ આપણને જોવા મળી છે.
ઓવરઓલ મને લાગે છે કે આવનારા સમયમાં ઉપરમાં આપણને 400 થી 450 ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ને અગર કોઈ લોંગ ટર્મ માટે પણ મૂકે છે તો અરાઉન્ડ 500 પ્લસ ના લેવલ્સ પણ આવી શકે છે. તો મારા હિસાબે એવરી ડિપ્સમાં આપણે બાય કરી શકે છે. જે હિસાબે રિઝલ્ટ હજુ મને લાગે છે અહીંયાથી થોડું કરેક્શન્સ પણ આવી શકે છે. ઓવરઓલ નીચેમાં આગળ જોઈએ તો નીચેમાં અરાઉન્ડ 300 ના આસપાસનો સ્ટોપ લોસ મૂકવાની સલાહ રહેશે. એ ક્રુશિયલ લેવલ છે. અગર બ્રેક નથી કરતો તો અહીંયાથી ફરીથી પુલબેક્સ પણ આવી શકે છે. તો ત્યાં સુધી ડિપ્સમાં બાય કરવાની સલાહ રહેશે અને ઉપરમાં 400 થી 450 ના લેવલ્સ આપણને નિયર ટર્મમાં જોવા મળી શકશે. સાથે મને લાગે છે સ્વિગી પણ અત્યારે થોડું સારું દેખાઈ રહ્યું છે. ઓલમોસ્ટ 1.25% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ એમાં જોવા મળી હતી. ને લાગે છે ઉપરમાં એના જો રિસન્ટ સાઇઝ હતા અરાઉન્ડ 475 ને બધા આગળ બ્રેક કરે છે તો એમાં પણ ઉપરમાં આપણને 500 થી 530 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો એ પણ કાઉન્ટર મને સારું દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટોપ લોસ એમાં પણ અરાઉન્ડ 408 ના આસપાસનો આવશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઇટરનલ અને સ્વિગીની વાત કરી. બંને કાઉન્ટર પર એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. અને ત્યારે જ વિરલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ થેન્ક અને યુ. તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. આ સાથે જ આવતીકાલેમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.